તો મિત્રો શું તમને ખબર છે આજે મારી મમ્મી મારા માટે મસ્ત મજાની વાનગી બનાવે છે. મને પણ નથી ખબર આજે મમ્મી શું બનાવે છે, તો હું તમને લઈ જઈશ કે આજે મમ્મી શું બનાવી રહી છે જમવાનામાં. તો આગળ જઈને જોઈએ મિત્રો કે આજે મારી મમ્મી મારા માટે શું જમવાનું બનાવી રહી છે. તો ચાલો હું તમને લઈ જાઉં જોવા માટે કે મમ્મી શું જમવાનું બનાવે છે. તો હું અત્યારે આવી ગયો છું રસોડામાં. તમે લોકો જોઈ શકો છો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. રસોડામાં જમવાનું બનાવવાનું બહુ મુશ્કેલ હોય છે. તો આપણા પરિવાર માટે મમ્મી અને ઝંખના જમવાનું બનાવે છે. તો તમે લોકો જોઈ શકો છો મમ્મી મારા માટે શું જમવાનું બનાવે છે. તો મમ્મી લાગે છે વીડમી બનાવી રહી છે એવું લાગે છે. એકદમ ટેસ્ટી, ખાવામાં મજા આવી જાય વીડમી. તો મમ્મી શું બનાવે છે તું આજે? હું આજે વેડમી બનાવું છું. જુઓ તમે મિત્રો વીડમી ગરમ ગરમ. અમારા ઝંખના બેન ને ભૂપેન્દ્ર કુમાર ને બહુ વેડમી ભાવે છે, એટલે વેડમી બનાવું છું. તો મિત્રો મમ્મીના હાથની વીડમી બહુ જ મજા આવી જાય ખાવાની. તો મિત્રો ફાઇનલી મમ્મીએ આજે મસ્ત વેડમી બનાવી દીધી છે. આગળ જઈને બતાડીશ વેડમી ખાવાની કેવી મજા આવે. તો વેડમી બનાવવામાં બહુ જ મહેનત કરવી પડે છે. કેટલો સમય લાગે વેડમી બનાવવી હોય તો? 1 કલાક નહીં પણ 2 કલાક જેટલા તો લાગે જ વેડમી બનાવવી હોય તો. તો આજે મમ્મીના હાથની વેડમી ખાવાની મજા લઈશું. આજે અમે બધા વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે, બધા મહેમાન આવ્યા છે. તમે લોકો જોઈ શકો છો ભાણી છે, મારી બહેન છે. તો આજે મમ્મીએ એક મસ્ત મજાની આઈટમ ફાઇનલી બનાવી દીધી છે. તમે લોકો જોઈ શકો છો ઉનાળાની સિઝન હોય અને વેકેશન હોય તો ઘરે બધા મહેમાન આવ્યા હોય વેકેશન કરવા માટે, તો મસ્તી તોફાન બહુ બધું ચાલે છે. આ જો આ રે વેદાંશી કેટલી તોફાન કરે છે. આ જો આ રે મારી નાની ભાણી, આ રે મારી મોટી ભાણી સ્વરા. આ છે વેદાંશી. જો વેદાંશી હાય કરો. વેદાંશી ચલો હાય. કેટલી ક્યુટ છે દેખો આ ભાણી. આને આપણે હેરાન કરવાની બહુ મજા આવે. જીયાન આખો દિવસ આને હેરાન જ કરતો હોય છે. મારી સ્વરા આ છે મોટી ભાણી, આ છે નાની ભાણી. તો મિત્રો જો આ મારી મમ્મી જે જમવાનું ખૂબ જ મસ્ત બનાવે છે. તો મોટી મોટી હોટલોનું તો જમવાનું મને નહીં ગમતું, પણ મમ્મીના હાથની વાનગી તો ખૂબ જ સુંદર હોય છે. મમ્મીના હાથનું જમવાનું તો એકદમ અલગ જ હોય છે. મમ્મીએ ઝંખનાને જમવાનું બનાવતા શીખવાડી દીધું છે. તો ઝંખના પણ હવે એકદમ ટેસ્ટી અને ખૂબ જ મસ્ત જમવાનું બનાવે છે. ખાવામાં મજા આવી જાય. અને હું તો એકદમ ઘરનું
જમવાનું ખાઉં છું. બહારનું જમવાનું તો ખાતો નહીં, કેમ કે મને તો મારા મમ્મીના હાથનું જ જમવાનું બહુ જ ભાવે. કહેવા માંગે છે, શું કહે છે સ્વરા? આજે અમે મામાને ઘેર વેકેશન કરવા આવ્યા છે. જો આ મારી પાસે વેડવી બનાવી છે.